Namaskar. In this video, we are going to start English, second language, standard 8, semester 2. કે અર્થાત કે આજે આપણે ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 8 માં સેમેસ્ટર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન એ થશે, ભાઈ આ સેકન્ડ લેંગ્વેજ શું છે? તો કે સેકન્ડ લેંગ્વેજ અર્થાત દ્વિતીય ભાષા. હા, આપણે ઇંગ્લિશ જે શીખી રહ્યા છીએ દ્વિતીય ભાષા તરીકે શીખી રહ્યા છીએ કેમ કે આપણું મીડિયમ ગુજરાતી છે અને ગુજરાતી મીડિયમમાં ગુજરાતી એ ફર્સ્ટ લેંગ્વેજ છે, જ્યારે ઇંગ્લિશને આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણવાનું હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. લેટ્સ હેવ લુક એટ ધ ઇન્ડેક્સ અર્થાત કે આપણે અનુક્રમણિકા તરફ પણ ધ્યાન દોરીએ. હવે અનુક્રમણિકામાં શું જોવાનું છે? તો કે આપણે એ જોવાનું છે કે કેટલા યુનિટ ભણવાના છે આપણે આ સેમ 2 માં, અને સાથે સાથે એ પણ જોવાનું છે કે એ યુનિટ દરમિયાન તમને કયો ગ્રામેટિકલ પોઈન્ટ શીખવાનો રહેશે. તો એની ચર્ચા કરીએ. તો કે સેમ 2 માં તમારે 5 યુનિટ ભણવાના છે અને સાથે સાથે સપ્લિમેન્ટરીના પણ યુનિટ ભણવાના રહેશે. અને એ 5 યુનિટમાં કયા કયા ગ્રામેટિકલ પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે? આઈ વિલ બી ધેટ કે જેની ચર્ચા આપણે અત્યારે જ કરવાના છીએ. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ? હા, હવે ડોન્ટ યુ એના તરફથી ખ્યાલ આવે છે કે અહીં આપણે ક્વેશ્ચન ટેગ શીખવાનો છે. આ ઓ આઉટ એના તરફથી પણ આપણે ખ્યાલ આવે છે કે અહીં આપણે એક્સપ્રેશન શીખવાના રહેશે, અથવા તો આપણે કોઈને કેવી રીતે રિસ્પોન્સ આપવો એ રિસ્પોન્સ શીખવાના રહેશે. એન્ડ ટેલ મી વાય, મને કહો શા માટે? આ શા માટેનો જવાબ આપવાનો છે. ઇટ મીન્સ કે વાય થી કે રીતે જવાબ આપવા. ઇટ મીન્સ ધેરફોર એન્ડ બીકોઝ નો અભ્યાસ કરવાનો રહેશે. એન્ડ ઇંગ્લિશ પ્લસ માં હાઉ મચ, હાઉ મેની, અને સાથે સાથે આપણે ડિગ્રીનો પણ અભ્યાસ કરવાનો રહેશે અને WH ક્વેશ્ચન પણ શીખવાના રહેશે. તો આપણે યુનિટની સાથે સાથે બધા ગ્રામેટિકલ પોઈન્ટની પણ ચર્ચા કરવાની છે. તો આપણે અંત સુધી જોડાયેલા રહીએ અને ગ્રામેટિકલ પોઈન્ટ પણ શીખીએ અને એનો રેગ્યુલર લાઈફમાં ઉપયોગ કરતા પણ શીખીએ. So let's start our unit 1. I will be that. કે હવે આપણે યુનિટ 1 ની શરૂઆત કરીએ જેનું નામ છે I will be that. અને તમને પ્રશ્ન થતો હશે, ભાઈ I will be that એનો અર્થ શું છે? હા, તો અહીં તમને એ પણ ખબર હોવી જોઈએ કે કયો ગ્રામેટિકલ પોઈન્ટ ની આપણે અહીં શરૂઆત કરવાના છીએ કે હું તે થઈશ. હવે તમે કહેશો અહીં will છે અર્થાત કે આ તો મારી ટીમનો મેમ્બર છે. ઇટ મીન્સ કે આપણે ફ્યુચર ટેન્સ શીખવાના છીએ. તો કે ના, હવે તમને ખ્યાલ હોય તો will એ છે એ સહાયકારક ક્રિયાપદ છે અને એ સહાયકારક ક્રિયાપદ ફ્યુચર ટેન્સમાં વપરાય છે, નો ડાઉટ. એટલે તમે કહેશો ફ્યુચર ટેન્સ છે પરંતુ એ સહાયકારક ક્રિયાપદ તો છે. ઇટ મીન્સ ઓક્ઝિલરી વર્બ તો છે પરંતુ એ મોડલ ઓક્ઝિલરી વર્બ છે, એ હેલ્પિંગ વર્બ નથી. તો આ મોડલ ઓક્ઝિલરી વર્બ હોવાથી આપણે આ યુનિટમાં મોડલ ઓક્ઝિલરીનો અભ્યાસ કરવાનો રહેશે. અને ભાઈ આ મોડલ ઓક્ઝિલરી એટલે શું? તો કે એના વિશેની ચર્ચા પણ આપણે અલગ વિડીયોમાં કરવાની રહેશે, પણ આ યુનિટની સાથોસાથ જ કરવાની રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8 સેમ 2 યુનિટ 1 I will be that એક્ટિવિટી 1. રિસાઇટ આફ્ટર યોર ટીચર અર્થાત કે તમારા ટીચર એનું ગાન કરે અથવા તો એનું પઠન કરે એના પાછળ તમારે પણ એનું પઠન કરવાનું રહેશે. હવે જે પોએમ છે I will be that, એ પોએમ બ્રિયાન પેટન દ્વારા લખવામાં આવેલ છે. હવે જ્યારે બ્રિયાન પેટનને પૂછવામાં આવ્યું કે તમારે શું બનવું છે, અથવા તો હવે એને કદાચ એના માતા પિતાએ અથવા તો વડીલે અથવા તો નેબરે પૂછ્યું હશે તમારે શું બનવું છે, તો ત્યારે એનો શું જવાબ હતો એની ચર્ચા અહીં કરવામાં આવેલી છે. હવે જ્યારે પોએમ આપણે ભણીશું ત્યારે તમને એમ થશે, અરે આ તો પોએમ મારા રિલેટેડ છે. હવે કોઈક બાળકના રિલેટેડ આ પોએમ તો હોવાની જ છે કેમ કે એમના લાઈફમાં આ પ્રકારનું બન્યું જ હશે. તો ચાલો જોઈએ કે શેની ચર્ચા કરવામાં આવી છે અને એ ચર્ચા શેના રિલેટેડ છે. કે જ્યારે તમને ખ્યાલ હોય તો વડીલો નાના બાળકોને પૂછતા હોય છે કે ભાઈ તારે શું બનવું છે, તો મોટા ભાગે શું કહેતા હોય છે, મારે ડોક્ટર બનવું છે, મારે ટીચર બનવું છે. હા, તો આ બ્રિયાન પેટન ભાઈએ શું જવાબ આપ્યો છે, ચાલો એના તરફ ધ્યાન આપીએ. ફર્સ્ટ સ્ટાન્ઝા. ફરી પ્રશ્ન થશે, ભાઈ આ સ્ટાન્ઝા એટલે શું? તો કે જ્યારે તમે સ્ટોરી અથવા તો યુનિટ ભણતા હશો તો ત્યારે એમાં તમને પેરેગ્રાફ જોવા મળતા હશે. એમ પોએમમાં સ્ટાન્ઝા જોવા મળે. પોએમમાં પેરેગ્રાફ ન હોય, સ્ટાન્ઝા હોય. તમારે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો સ્ટાન્ઝાનો સ્પેલિંગ શું હશે તો એ પણ જોઈ લઈએ.
STANZA સ્ટાન્ઝા. તો હવે પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે આ પોએમમાં કેવી રીતે ભણવાનું રહેશે? તો કે હવે પહેલા આપણે એક વખત એને વાંચી જઈશું કે જેથી તમને એનો કઈ રીતે ઉચ્ચાર કરવો એ ખ્યાલ આવે, અને એના પછી આપણે એનું ભાષાંતર સમજીશું અને પછી આપણે ગ્રામેટિકલ પોઈન્ટની પણ ચર્ચા કરીશું કે આ પોએમમાં કયા કયા ગ્રામેટિકલ પોઈન્ટનો પણ ઉપયોગ થયેલ છે. તો ચાલો જોઈએ. I told them when I grow up, I'm not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I'm going to be a tree. They said, you can't. No, you can't be that. તો ચાલો હવે આપણે એનો ભાષાંતર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કહેવા માંગીએ છે. I told them, મેં તેમને કહ્યું, when I grow up, જ્યારે હું મોટો થઈશ, I'm not going to be a scientist. હું વૈજ્ઞાનિક બનીશ નહીં. Or someone who reads the news on TV. અને બીજા કે જે ટીવીમાં ન્યૂઝ પડે છે અથવા તો ન્યૂઝ વાંચે છે, ઇટ મીન્સ ન્યૂઝ રીડર ની વાત કરવામાં આવી છે કે ના મારે ન્યૂઝ રીડર પણ નથી બનવાનું. નો, ના. I want to be free. મારે ફ્રી રહેવાનું છે. I'm going to be a tree. મારે ઝાડ બનવાનું છે. It means કે હું ઝાડ બનીશ. They said, તેઓએ કહ્યું, you can't. તું એ નહીં કરી શકે. No, you can't be that. તું એ બની શકીશ નહીં. તો જો આપણે હવે ગ્રામેટિકલ પોઈન્ટની ચર્ચા કરીએ. હવે અહીં જે ટોલ્ડ નો ઉપયોગ થયેલ છે એ ટોલ્ડ એ ટેલ જે છે એ ટેલ નું V2 નું રૂપ છે. આ ટેલ એ V1 છે જ્યારે ટોલ્ડ એ V2 છે. અર્થાત કે પહેલું સેન્ટેન્સ એ શેનું છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. When I grow up, જ્યારે હું મોટો થઈશ. આ જે ગ્રો જે છે એ V1 નું રૂપ આપેલ છે, જ્યારે ગ્રો નું V2 થશે grew. I am not going to be a scientist. તમે જોઈ શકો છો કે M is R, not અને ing it means M is R, પછી આપણે ing દેખાય છે. ing it means continue અને M નો ઉપયોગ થયેલ છે અર્થાત નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે. it means એને શું કહી શકીએ? હા ભાઈ, આ તો પ્રેઝન્ટ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની પણ કેવી રચના? નકારની વાક્ય રચના છે. Or someone who reads the news on TV. અને who પછી આપણે જોઈ શકીએ છીએ SAES વાળું રૂપ છે અર્થાત V5 નો ઉપયોગ કરેલ છે. it means simple present tense છે. I want to be free. મારે ફ્રી રહેવું છે. અને want જે V1 નો ઉપયોગ કરેલ છે અને એનું V2 છે. want ની પાછળ ED લગાવવાથી એનું V2 માં કન્વર્ટ કરી શકીએ છીએ. I'm going to be a tree. Again, તમે જોઈ શકો છો I પછી am અને ing વાળું રૂપ છે અર્થાત કે present continuous tense ચાલુ વર્તમાન કાળ. They said, તેઓએ કહ્યું. આ say નું ભૂતકાળનું રૂપ છે અર્થાત કે say એ V1 છે અને said એ V2 આપેલ છે. હા, તો હવે જો મેઇન આપણે ફોકસ કરવાનું છે you can't. તું એ કરી શકતો નથી અથવા તું એ બની શકીશ નહીં. You can't be there. તું બની શકીશ નહીં. તો અહીં તમે જોઈ શકો છો can't નો ઉપયોગ થયેલ છે જે cannot નું શોર્ટ ફોર્મ છે. ભાઈ આ cannot શું છે? તો can એ will ની જેમ will એ મોડલ ઓક્ઝિલરી છે એમ can એ પણ એક મોડલ ઓક્ઝિલરી વર્બ છે. તો આપણે હવે જ્યારે આ પછીના વિડીયોમાં આપણે શું શીખવાનું રહેશે? તો કે આપણે એ મોડલ ઓક્ઝિલરી can ની ચર્ચા કરીશું કેમ કે જે આપણી પહેલી જે પોએમ છે એ ફર્સ્ટ પોએમમાં can ની વાત કરવામાં આવેલી છે. એક વખત ભાષાંતર કરી અને પછી આગળ વધીએ. કે મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું સાયન્ટિસ્ટ નહીં બનું. એટલે હું વૈજ્ઞાનિક નહીં બનું. અને જે ટીવી પર ન્યૂઝ વાંચે છે મારે એ પણ નથી બનવાનું. ના, મારે તો ફ્રી રહેવાનું છે અને હું તો ફ્રી થઈશ. પરંતુ તેઓએ કહ્યું કે ના, તું એ નહીં થઈ શકે. તું એ બની શકીશ નહીં. Second stanza. I told them when I grow up, I'm not going to be an airline pilot
હવે તમે કહેશો પાયલોટ લખે છે અને પાયલટ કેમ બોલે છે? તો કે કરેક્ટ જે પ્રોનાઉન્સિએશન છે, કરેક્ટ પ્રોનાઉન્સિએશન પાયલટ છે, ન કે પાયલોટ. A dancer, a lawyer, or a doctor? No. Huge whales will swim in me. I'm going to be the ocean. They say, you can't be that. No, you can't be that. શું કહેવા માંગે છે સમજીએ. કે મેં તમને કહ્યું when I grow up, જ્યારે હું મોટો થઈશ, I am not going to be an airline pilot. મને પાયલોટ બનવું નથી અથવા તો હું પાયલોટ બનીશ નહીં. A dancer, a lawyer or a doctor. It means કે મારે dancer નથી બનવું, lawyer નથી બનવું and doctor પણ બનવું નથી. No, ના. Huge whales will swim in me. મોટી મોટી વહેલો મારામાં તરશે. I am going to be the ocean. અને મારે શું બનવાનું છે? તો કે મારે મહાસાગર બનવાનું છે. They said, તેઓએ કહ્યું પાછું. શું કહ્યું એમને? You can't be that. No, you can't be that. તું એ થઈ શકે નહીં, તું એ બની શકે નહીં. કે જ્યારે તમને ખ્યાલ હોય કે નાના બાળકો કહેતા હોય છે કે મારે આ બનવું છે, તો ત્યારે એના ફેમિલી મેમ્બર અથવા તો વડીલો શું કહેતા હોય છે કે ના, તારે એ નથી બનવાનું, તારે શું બનવાનું છે? તો અમે જે કહીએ છીએ એ તારે બનવાનું હોય છે. તો ચાલો હવે ગ્રામેટિકલ પોઈન્ટને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે. તો શરૂઆતમાં આપણે જોયું ફર્સ્ટ સ્ટાન્ઝામાં જ હતું I told them. મેં તેમને કહ્યું. તો આ told જે છે એ V2 નું રૂપ છે. એનું V1 તો કે tell. When I grow up, તો અહીં જે grow છે એ પણ ચર્ચા કરેલી. તો એ શું છે? V1 છે. જ્યારે એનું V2 શું છે? તો કે O ની જગ્યાએ E, grew. I am not going to be an airline pilot. તમે જોઈ શકો છો આગળ જે પણ યુઝ થયેલ છે એ અહીં છે. M છે અને ing ફોર્મ છે. ing it means continuous અને M છે અર્થાત એ પ્રેઝન્ટ છે. હા, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ એની કેવી રચના? તો કે નકારની વાક્ય રચના છે કે બનશે નહીં. અને તમે કહેશો કે થશે નહીં, તો આ તો ચાલુ કાળ છે, તો એ ચાલુ ક્રિયા દર્શાવતું હોવું જોઈએ ને. તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ નજીકના ભવિષ્યકાળની જે પણ ક્રિયા છે એ દર્શાવવા માટે પણ થાય છે. એ નજીકના ભવિષ્યકાળનું પણ સૂચન કરે છે. A dancer, a lawyer or a doctor? No. ઓકે, ચલો એમાં કોઈ ગ્રામેટિકલ પોઈન્ટ આપણે જોવા મળતો નથી. હવે તમને એ પણ કહી દઉં કે આ ડાન્સર, લોયર એન્ડ ડોક્ટર એ વ્યવસાયોના નામ છે અને એ વ્યવસાયના નામની પહેલા આપણે આર્ટિકલ એ કે એમ નો ઉપયોગ ઉચ્ચારણ પ્રમાણે કરીએ છીએ. Huge whales will swim in me. તો અહીં તમને will નો ઉપયોગ થયેલ દેખાય છે. હવે will નો ઉપયોગ છે તો તમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે તમારી ટીમનો મેમ્બર છે. ઇટ મીન્સ કે આપણે જે ટીમ પાડેલી હતી ટેન્સ ને ઓળખવા માટે એના આધારે જોઈએ તો ફ્યુચર ટેન્સ છે. અને ફ્યુચર ટેન્સમાં will અને shall નો જે ઉપયોગ થાય છે એ ખરેખર મોડલ ઓક્ઝિલરી છે. અને એ મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું આપણે બેઝ ફોર્મ ઇટ મીન્સ મૂળ રૂપ જોવા મળે છે. And again M and ing present continuous tense ચાલુ વર્તમાન કાળ. અને can't it means cannot નું ટૂંકું રૂપ છે. હવે તમે એનો શું ઉચ્ચાર કરશો આ રીતે આપેલું હોય તો? can, not, can અને not અલગ અલગ ઉચ્ચાર કરશો તો કે ના. તો કઈ રીતે કરશો ઉચ્ચાર એનો? cannot, cannot આ પ્રકારે એનો ઉચ્ચાર થાય છે. અને આનો શું કરશું? CAN અને T આપેલ છે તો કે can't, can't આ પ્રકારે એનો ઉચ્ચાર કરીશું આપણે. તો અહીંયા આપણે જોયું કે will અને can મોડલ ઓક્ઝિલરી બેની એન્ટ્રી થઈ ગયેલ છે. તો આપણે હવે પછીના વિડીયોમાં એની ચર્ચા કરવાની છે જેની આપણે વાત કરી છે. ચાલો નેક્સ્ટ સ્ટાન્ઝા તરફ આગળ વધીએ. થર્ડ સ્ટાન્ઝા. I told them I'm not going to be a teacher, a computer programmer, a musician or a beautician. No. Streams will flow through me. I'll be the home of eagles. I'll વંચાય છે ને જે I will નું શોર્ટ ફોર્મ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એનું શોર્ટ ફોર્મ છે તો કે I will નું શોર્ટ ફોર્મ છે I. ઓકે, ચાલો. I'll be the full of valleys and fountains. I'm going to be a range of mountains. They say you can't. No, you can't be that. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. I told them મેં તમને કહ્યું I'm not going to be a DJ કે મારે ડીજે બનવું નથી. ડીજે અર્થાત ડિસ્ક જોકી જે રેડિયો ડીજે પણ હોઈ શકે,
એન્ડ ક્લબના ડીજે પણ હોઈ શકે છે, જેનું કામ શું હોય છે તો કહી શકીએ કે કદાચ વેડિંગ માટેની ઇવેન્ટ્સ છે કે પછી મ્યુઝિકલ પ્રોગ્રામ છે તો એના માટેના હાયર કરવામાં આવતા હોય છે. આ કમ્પ્યુટર પ્રોગ્રામર કે જે કમ્પ્યુટરમાં રિલેટેડ કંઈ પણ પ્રોગ્રામ બને છે અને કઈ રીતે એને વર્ક કરવું એ બધું એને એ વર્ક કરવા માટે એ જે પ્રોગ્રામ બનાવે છે એને અલાઉ કરતા હોય છે. અ મ્યુઝિશિયન ઇટ મીન્સ સંગીત શાસ્ત્રી જેને સંગીતનું બધું જ નોલેજ છે, ઓર અ બ્યુટિશિયન અથવા તો એને સૌંદર્ય માટેના જે પણ વસ્તુઓ છે, જે પણ સાધનો છે એને કઈ રીતે ઉપયોગ કરવો અથવા તો કયા સાધનોનો ઉપયોગ કરવો બધો એને નોલેજ હોય છે બાબતનું. જેને એ પણ ખ્યાલ હોય છે પેડિક્યોર મેનિક્યોર, જેને આપણે પાર્લર પણ કહેતા, પાર્લર વાળી પણ કહેતા હોઈએ છીએ, પાર્લર વાળા પણ કહેતા હોઈએ છીએ. બસ એને આપણે બ્યુટિશિયન કહીએ છીએ. ના ભાઈ બારે નથી કમ્પ્યુટર પ્રોગ્રામર બનવું, નથી મ્યુઝિશિયન બનવું, નથી બ્યુટિશિયન બનવું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી કે સ્ટ્રીમ્સ, ભાઈ આ સ્ટ્રીમ્સ નો શું અર્થ થાય છે આપણે એ પણ ખ્યાલ તો હોવો જોઈએ ને. સ્ટ્રીમ્સ અર્થાત ઝરણું, કે ઝરણું મારા પરથી વહે છે. I will be the home of eagles. ભાઈ આ eagles એટલે શું? હા એને પણ જોઈએ. eagles અર્થાત ગરુડ, અર્થાત કે હું ગરુડોનું ઘર બનીશ. I'll be the full of valleys and fountains. કે હું વેલીઓ ઇટ મીન્સ ખીણો અને ફાઉન્ટેન્સ અર્થાત કે ફુવારાઓ, ફુવારાથી ભરેલું હોઈશ, ભરપૂર હોઈશ. ભાઈ આ વેલી એટલે શું? ભાઈ ખીણ એટલે શું? તો કે આમ તો સમતલ મેદાનમાં પણ જોવા મળે છે અને કદાચ આમ કહીએ મોટી મોટી જે પર્વત શ્રેણીઓ છે એની વચ્ચેનો જે ભાગ છે, આ વચ્ચેનો જે ભાગ છે બેઠેલો જે ઊંડાણપૂર્વકનો ભાગ એને આપણે ખીણો કહીએ છીએ અને ફાઉન્ટેન્સ અર્થાત ફુવારાઓ. and I'm going to be a range of mountains. અને હું શું બનીશ તો કે હું પર્વતોની શ્રેણી બનીશ કે જેમાં ઘણા બધા પર્વતો આવેલા હોય છે, like હિમાલય. They said, તેઓએ કહ્યું, you can't, no you can't be there. તું એ બની શકીશ નહીં, ના તું એ બની શકીશ નહીં. તો હવે આપણે ગ્રામેટિકલ પોઈન્ટની પણ ચર્ચા કરી લઈએ કે શરૂઆતની તો આપણે ખ્યાલ છે કે અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, અહીં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે અને અહીં will નો ઉપયોગ થયેલ છે, ફ્યુચર ટેન્સ છે અને સાથે સાથે will મોડલ ઓક્ઝિલરી પણ છે તો ખ્યાલ હોવો જોઈએ. પરંતુ ફ્યુચર ટેન્સમાં જે દર્શાવે છે, ભવિષ્યનું સૂચન કરે છે એ જ અહીં સૂચન કરે છે. અને એ પણ જોયું કે I અને ડબલ એલ આપેલા છે, I ઇલ વાંચવું હોય ને તો કે ના એ શું છે I ડબલ એલ એવું નહીં વાંચીએ તો કે એને વાંચવું આપણે I will, એ I will નું શોર્ટ ફોર્મ છે. and again I will હું બનીશ, I will be હું બનીશ અને આ બી જે છે શું વપરાયેલો છે તો કે ભવિષ્યમાં તમે શું થવાના છો, ભવિષ્યમાં તમારી શું પરિસ્થિતિ હશે એ દર્શાવેલ છે. again am plus ing continuous present tense અને they said, એ said એ V2 છે અને જેનું V1 છે say. તેનો અર્થ થાય છે આ say નો અર્થ થાય છે કહેવું અને said નો અર્થ થાય છે કહ્યું અને can't it means cannot નું શોર્ટ ફોર્મ છે કે જે આપણે ચર્ચા આગળ કરી ગયા છીએ. એક વખત હજુ પણ આપણે એનું ભાષાંતર કરી પછી આગળ વધીએ. મેં તેમને કહ્યું કે મારે ડીજે બનવું નથી, અર્થાત હું ડીજે બનીશ નહીં, નહીં કમ્પ્યુટર પ્રોગ્રામર બનવું, નહીં મ્યુઝિશિયન બનવું કે નહીં હું બ્યુટિશિયન બનવું, એટલે સંગીત શાસ્ત્રી કે પછી સૌંદર્યની બધી વસ્તુઓ કેવી રીતે ઉપયોગ કરવો એ બ્યુટિશિયન નહીં બનવું અને નહીં તો કમ્પ્યુટર પ્રોગ્રામર બનવું. શું બનીશ તો કે ઝરણાઓ મારા પરથી વહેશે, હું તો ગરુડોનું ઘર બનીશ અને ઘણી બધી વેલીઓ અને ફાઉન્ટેન્સ થી ભરેલો હું તો એક પર્વતની શ્રેણી બનીશ. પણ તેઓએ કહ્યું કે તું એ બની શકે નહીં, તું એ કરી શકીશ નહીં. અગેન એ જ છે કે જ્યારે બાળકો વાલીઓને અથવા તો પોતાના ફેમિલી મેમ્બરને કહેતા હોય છે કે મારે આ બનવું છે તો ત્યારે એમને ડિસ્કરેજ કરવામાં આવે છે, એમને જે બનવું છે એ બનવામાં એને રોકવામાં આવતા હોય છે. Last stanza. I asked them, just what do you think I am? Just a child, they said. And children always become at least one of the things we want them to be. શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરીએ. I asked them, મેં તેઓને પૂછ્યું. Just what do you think I am? તમે શું વિચારો છો હું શું છું? Just a child, they said. તેઓએ કહ્યું માત્ર બાળક. જ્યારે આવું હોય ને
કે they said, I said, તો એનું જે ભાષાંતર છે પહેલા કરવામાં આવે છે અને પછી જે કહ્યું છે એનું ભાષાંતર કરવામાં આવતું હોય છે. તેઓએ કહ્યું માત્ર બાળક. And children always become at least one of the things we want them to be. અર્થાત બાળકે હંમેશા એ જ બનવું જોઈએ કે જે અમે કંઈક વિચારીએ છીએ ને કે તારે આ બનવાનું છે, એમાંથી માત્ર તમારે એક તો કંઈક બનવાનું જ રહેશે. એવું કહેવા માંગીએ છે હા કે અમુક જે ઘરના જે વાલીઓ છે અથવા તો ફેમિલી મેમ્બર છે એ બાળક પાસે એવી આશા રાખતા હોય છે કે કાં તો એ ટીચર બને, કાં તો એ એન્જિનિયર બને અને કાં તો એ ડોક્ટર બને. તો આ ત્રણમાંથી જ એને ચોઈસ કરવાની રહેતી હોય છે. તો હા, તો બાળક જ્યારે પૂછે છે કે હું નથી ઝાડ બની શકતો, નથી માઉન્ટેન રેન્જ બની શકતો, નથી ઓશન બની શકતો, તો હું શું બની શકું છું? અર્થાત કે બાળક કંઈક અલગ બનવા માંગે છે અને પણ માતા પિતા અને ફેમિલી મેમ્બર એને રોકે છે કે ના, તારે એ બનવાનું નથી. તારે શું બનવાનું છે? જે અમે કહીએ છીએ એ તારે બનવાનું રહેશે, એના સિવાય તારે બીજું કંઈ બનવાનું નથી. અને તમે 3 ઇડિયટ્સમાં જોયું હશે કે એ 3 ઇડિયટ્સ મૂવી જે છે એ આ રિલેટેડ છે. એમાં આ જ બાબતની ચર્ચા કરવામાં આવી છે કે બાળકને જે બનવું છે એ બનવા દ્યો, બાકી બીજી ચર્ચા. Unit 1. I will be that. Activity 1. A. Recite the poem. I told them. મેં તેમને કહ્યું. When I grow up. જ્યારે હું મોટો થઈશ. I am not going to be a scientist. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. Or someone who reads the news on TV. અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાઉં. No. ના. I want to be free. મારે મુક્ત થવું છે. I am going to be a tree. હું એક વૃક્ષ થઈશ. They said. તેઓ બોલ્યા. You can't. No. You can't be that. તું નહીં થઈ શકે. ના. તું તે નહીં થઈ શકે. I told them. મેં તેમને કહ્યું. When I grow up. જ્યારે હું મોટો થઈશ. I am not going to be an airline pilot. હું વિમાનનો પાયલટ નહીં થાઉં. A dancer, a lawyer or a doctor. નર્તક, વકીલ અથવા ડોક્ટર નહીં થાઉં. No. ના. Huge whales will swim in me. મારામાં મોટી whale તરશે. I am going to be the ocean. હું એક દરિયો થઈશ. They said. તેઓ બોલ્યા. You can't be that. No. You can't be that. તું તે નહીં થઈ શકે. ના. તું તે નહીં થઈ શકે. I told them. મેં તેમને કહ્યું. I am not going to be a DJ. હું DJ નહીં થાઉં. A computer programmer, a musician or a beautician. Computer programmer, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં થાઉં. No. ના. Streams will flow through me. મારામાંથી ઝરણા વહેશે. I will be the home of eagles. હું ગરુડોનું ઘર બનીશ. I will be full of valleys and fountains. હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. I am going to be a range of mountains. હું એક પર્વતમાળા થઈશ. They said. તેઓ બોલ્યા. You can't be that. No. You can't be that. તું તે નહીં થઈ શકે. ના. તું તે નહીં થઈ શકે. I asked them. મેં તેમને પૂછ્યું. Just what do you think I am? તમે મને શું સમજો છો? Just a child. They said. ફક્ત એક બાળક. તેઓ બોલ્યા. And children always become. અને બાળકો હંમેશા તે બને. At least one of the things. ઘણા વિકલ્પોમાંથી એક. We want them to be. જે અમે ઈચ્છીએ.